મહેસાણાના ખેરાલુ તાલુકામાં એક ગામની 20 વર્ષીય યુવતી પર મોહમ્મદ જાવેદ નામના યુવકે રાહુલ પટેલ નામ ધારણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। આરોપી યુવતીના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગેસ્ટ હાઉસમાં બોલાવી રંગે હાથ ઝડપાઈ જતા ટોળાએ જાવેદને બેફામ માર મારી બેભાન કરી નાખ્યો। ભાગેડુ પ્રેમ લગ્નોને કારણે પરિવારોમાં સર્જાતી સમસ્યાઓ રોકવા માટે મહેસાણાથી ઊંઝા સુધી એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પાટીદાર સેના અને સર્વ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ લગ્ન અંગેના વર્તમાન કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ મજબૂત અને કડક બનાવવાની સરકાર પાસે માંગ કરવાનો છે। મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલા તોરણ હોટલમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં અમદાવાદના કાપડના વેપારી પર અચાનક હુમલો થવાની ઘટના સામે આવી છે। કોઈપણ પ્રકારના જૂના ઝઘડા કે અદાવત વગર યુવકે વેપારીને લાફો મારી જાહેરથી મારી નાખવાની ધમકી આપી હતી। આપતા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સાંથલ પોલીસ સ્ટેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે બાલિકાઓ સુરક્ષિત સમાજ સુરક્ષિતના અભિગમ સાથે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સાંથલ પ્રાથમિક શાળા અને જોટાણાની જાનકી કન્યા વિદ્યાલય દ્વારા યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ લોક પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેને સમય મર્યાદામાં ઉકેલવા સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી। દેશમાં સાહસ અને ધાર્મિક એકતાના સંગમ સમાન એક અનોખી સ્કેટિંગ યાત્રાની શરૂઆત થઈ છે। બિહારના વતની શેખ તજમ્મુલ અને તેમના મિત્ર શેખ મુઝાહિર ભારતનો રાષ્ટ્રધ્વજ ગર્વભેર લહેરાવી દેશમાં કુલ 20 રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પ્રવાસ કરવા નીકળ્યા છે। આ યુવાનોએ પોતાની આ સાહસિક સફરનો પ્રારંભ ગુજરાતથી કર્યો છે, જેમાં મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતની પ્રખ્યાત દરગાહ શરીફે જઈ જિયારત કરવાનો અને લોકોમાં ધાર્મિક એકલાસનો સંદેશ ફેલાવવાનો છે। ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા નજીક ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક ઇકો ગાડી ડિવાઈડર સાથે અથડાતા 5 લોકોના કરુણ મોત થયા હતા। આ ઘટના અંગે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ઇકો ગાડીના ચાલક મદનલાલ પોકરજી કુમાવત વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। મૃત્યુ પામેલા તમામ રાજસ્થાનના પાલી જિલ્લાના કુમાવત પરિવારના સભ્યો હતા। તેઓ લગ્ન પ્રસંગ પૂરો કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બની હતી। ઉનાવા પોલીસે આજે સવારે ઊંઝા મહેસાણા હાઈવે પર બનેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત થયેલા લોકો પાસેથી તથા અકસ્માતગ્રસ્ત વાહનોમાંથી મળી આવેલી રોકડ રકમ, દાગીના તેમજ તેમના પરિવારજનોને પરત કર્યા છે। પોલીસે આ કામગીરી દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઘટના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારના ઊંઝા મહેસાણા હાઈવે રોડ પર કોન્ફી હોટલ સામેના ભાગે બની હતી। કડી શહેરમાં ધોડ રોડ પર શનિવારે સાંજે એક ચાલુ બાઇકમાં અચાનક આગ લાગી હતી। ઘટનાના કમળ સર્કલ તરફ બની હતી। એક યુવક બાઇક લઈ બની ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી અને માતા પિતાની સંમતિ અંગેના સંબંધિત વિધેયક પર સામાજિક આગેવાનોના મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વિસનગરના કાંસા ગામના વતની અને ચોર્યાસી કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે આ પગલાંને આવકાર્યું છે, પરંતુ કાયદામાં કેટલીક છટકબારી અને પડતર માંગણીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે।